થઈ જાય. ગુરુદેવ ચાલી અને સ્ટેજ ઉપર જાય છે અને માંગણી ચાલુ કરશે. નમો લોહી સૌ હરિહંતાનમ, નમો લોહી સૌ સદાનમ, નમો લોહી સૌ આયર્યામ, નમો લોહી સૌ જયામ, નમો લોહી સૌ ધીરાવતી સાવનમ, ઓમકાર મેંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામલમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર મોસમંગળમ નમઃ સ્મરસ્મરાય સ્વાનુભૂત્યા જતાર્થી સ્વભાવાય ભવાય વિભાવની દાતા. ઉજીભાઈ સાહેબને કોડલેક્સમાં માઇક આપજો. બધા બેસી જાઓ, બધા પોતાની સ્થાને બેસી જાય. હેલો, ગુરુદેવ ફેક્ટરીની ભક્તિ વજુભાઈ સાહેબ અહીંયાથી આપશે અને ત્યારબાદ પૂજ્ય બેનની વિડીયો તત્વ ચર્ચા અહીંયા બતાવવામાં આવશે અને ત્યારબાદ વિડીયો ચર્ચા પૂરી થશે એટલે અહીંયા બધા શ્રીફળ પડ્યા છે, શ્રીફળથી ગુરુદેવને વધારવાનું રહેશે. ખૂબ જ શાંતિથી બધા એ કાર્યક્રમ કરીશું. આપશ્રીએ અમને આપ્યો છે તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર ભાવમાં અમે સર્વથા અસમર્થ છીએ. વળી આપ કરુણા સાગર કાંઈ પણ લેવાને માટે સર્વથા નિષ્ફળ છો, જેથી અમે મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરીએ છીએ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના અમારા હૃદયને વિશે ભાવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગીએ છીએ કે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું કરો એમ નક્કી કર. ભગવાન પણ જેમને પરમાત્મા છો એટલું તો નક્કી કરવા લ્યો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈ જાય ત્યારે આ પરમાત્મા આપણને નક્કી નિશ્ચય નક્કી કરીને રહેવાનું નક્કી છે. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પુનસ્તો ધમો મંગલમ. ચત્તારી લુગુતમા અર્યંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવડી પુનસ્તો ધમો લુગુતમા. ચત્તારી શરણમ પૂજામિ અર્યંતા શરણમ પૂજામિ સિદ્ધા શરણમ પૂજામિ સાહુ શરણમ પૂજામિ કેવડી વનસ્તો ધમો શરણમ પૂજામિ. ચાર શરણ, ચાર મંગળ, ચાર ઉત્તમ કરે જે ભાવસાગરથી તરે તે સકળ કર્મનો અનંત મોક્ષના સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ કરીને મુક્તિ જાય. સંસારમાં શરણ ચાર, અવર શરણ નહીં કોઈ, જે નર નારી યાદ રે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત સે લબ્ધિતના ભંડાર, ગુરુ ગૌતમ ને સમરીએ તો સદાય મનવાંછિત ફળ પ્રાપ્ત. તફાવત છે કે જેથી જ્ઞાનીના બધા ભાવો વેપાર લડાઈ વગેરે કરવા છતાં પણ જ્ઞાન નહીં કહેવાય છે અને અજ્ઞાનીના બધા ભાવો વાંચન વિચાર
વગેરે કરવા છતાં પણ અજ્ઞાનમય કહેવાય. જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે. એ જ્ઞાનીની પરિણતિ પલટાઈ ગઈ છે ને અજ્ઞાનીની પરિણતિ એકત્વ બુદ્ધિ વાળી છે. ગુરુદેવે જ્ઞાનીનું ને અજ્ઞાનીનું સ્વરૂપ બહુ સ્પષ્ટ કરીને બતાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. બધું ગુરુદેવે જ બતાવ્યું છે. જ્ઞાનીની પરિણતિ, દરેક પરિણતિ જ્ઞાનમય જ હોય છે. એની દિશા આખી પલટાઈ ગઈ છે. અને અજ્ઞાનીની પરિણતિ પર તરફ છે, પર સન્મુખ છે, એટલે એને એકત્વ બુદ્ધિ રહ્યા કરે છે. અને જ્ઞાનીની પરિણતિ ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન હોય. જે ભાવો આવે બધામાં એને ભેદજ્ઞાન જ વર્તે છે. એનાથી જુદો ને નિરાળો રહે છે. એની દિશા આખી પલટાઈ ગઈ છે, સ્વરૂપ સન્મુખ થઈ ગઈ છે. નાયકની ધારા જ વર્તે છે. દરેક પરિણતિ એની જ્ઞાન રૂપે અને પરથી વિરક્તિ, પરથી જુદો ન્યારો રહે છે. એટલે ન્યારો રહેવાથી એની બધી પરિણતિ જ્ઞાનમય હોય છે. અને અજ્ઞાનીની પરિણતિ અજ્ઞાનમય, એ પોતાને નથી જાણતો ને પરને નથી જાણતો. એકત્વ બુદ્ધિ એને રહ્યા કરે છે, માટે એની પરિણતિ બધી અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનીને ભેદ જ્ઞાનની નાયકની ધારા, પોતાના સ્વરૂપની ચૈતનનો આશ્રય અને ચૈતન તરફની પરિણતિ અને ક્ષણે ક્ષણે દરેક કાર્યોમાં, ગમે તે કાર્યમાં હોય તો ક્ષણે ક્ષણે જુદો એની પરિણતિ તે તરફ, એનું જ્ઞાન તે તરફ, એની વિરક્તિ તે તરફ બધી એની વિરક્તિ છે. પરથી જુદો નિરાળો રહે છે. અને ક્ષણે ક્ષણે ન્યારો રહે છે. અને સ્વાનુભૂતિની દશાને પ્રગટ કરે છે. અને બહાર એનો ઉપયોગ હોય તો પણ સવિકલ્પ દશામાં એકલી જ્ઞાનમય પરિણતિ, જેમ સોનામાંથી સોનાના દાગીના, લોઢામાંથી લોઢાના થાય છે, એમ જ્ઞાનીની દરેક પરિણતિ જ્ઞાનમય હોય છે. એની જ્ઞાનમય જ પરિણતિ હોય છે. જ્ઞાનની પર્યાય પ્રગટ કરે છે. ક્ષણે ક્ષણે એની નિર્મળતાની પર્યાયો પ્રગટ થાય છે. ત્યારે અજ્ઞાનીની પરિણતિ બધી એકત્વ બુદ્ધિવાળી, પોતે પોતાને જાણતું નથી ને વિભાવમય પરિણતિ. જ્ઞાનીને અલ્પ વિભાવ પરિણતિ છે, પણ એનાથી ન્યારો રહે છે. એની પરિણતિ પુરુષાર્થની ધારા બધી સ્વરૂપ તરફ જાય છે. માટે એની નાયકની પરિણતિ છે, માટે એની જ્ઞાનમય પરિણતિ કહેવામાં આવે છે. એ ગમે તે કાર્યમાં હોય, શુભ ભાવમાં હોય કે શુભાશુભ, દરેક ભાવોમાં એ ન્યારો ને ન્યારો જ રહે છે. હે ભગવતી માતા, પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે સમ્યક દર્શનનો ખૂબ મહિમા ગાયો છે, એ સમ્યક દર્શનનું સ્વરૂપ અનંત કાળમાં અમને કદી સમજાયું નથી. દર્શનનું સ્વરૂપ તો ગુરુદેવે સ્પષ્ટ કરીને સ્વાનુભૂતિનો માર્ગ આખો બતાવી દીધો છે. ગુરુદેવે તો પરમ ઉપકાર કર્યો છે. બધાની દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિવાળાને અંતર દ્રષ્ટિ બતાવી છે. ગુરુદેવે તો આખો મુક્તિનો માર્ગ બતાવી દીધો છે. સમ્યક દર્શન કોને કહેવાય, પૂર્ણતા કોને કહેવાય, મુનિ દશા કોને કહેવાય, દરેક સ્વરૂપ ગુરુદેવે બતાવ્યું છે. ગુરુદેવે વર્ષો સુધી અહીં ઉપદેશની ધારા વરસાવી છે. ગામો ગામ ઉપદેશની ધારા, અહીંયા ઉપદેશની ધારા. પદ્માનંદી આચાર્ય આલોચના પાઠમાં કે મારા ગુરુએ જે મને ઉપદેશની જમાવટ કરી છે, એની આગળ આ ત્રણ લોકનું રાજ કે આ પૃથ્વીનું રાજ કાંઈ મને પ્રિય લાગતું નથી. મને એક એ ઉપદેશની, ગુરુના ઉપદેશની જમાવટથી જે પરિણતિ અંદર પ્રગટ થાય એ જ સર્વોત્કૃષ્ટ છે. એમ ગુરુદેવે જે ઉપદેશ બધાને આપ્યો છે, એનાથી આત્માની કેમ પ્રાપ્તિ થાય એ જ કરવા જેવું છે. ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને ભેદ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરે તો થાય. એ સમ્યક દર્શન કોઈ અપૂર્વ ચીજ છે કે જેમાં એક ચૈતનનો જ આશ્રય હોય છે, બીજો કોઈ આશ્રય લેતો નથી. ચૈતનનો આશ્રય, જ્ઞાન પણ તે અને પરિણતિ પણ એ જ જોઈએ. જેમ સ્વભાવે સ્ફાટિક નિર્મળ પણ ઉપરથી એની મલિનતા, જેમ લાલ પીળા ફૂલ દેખાય, એમ સ્વભાવે આત્મા નિર્મળ છે, પણ સદાને માટે નિર્મળ છતાં પણ એને મલિનતા પર્યાયમાં થાય છે. એને ભેદ જ્ઞાન કરીને
યથાર્થ દ્રષ્ટિ કરીને એને જુદો પડે અને આ જે વિભાવ છે તે હું નથી પણ સ્વભાવ તે હું એમ ભેદજ્ઞાન કરીને જુદો પડે અને વારંવાર એનો અભ્યાસ કરે તો અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, એ પ્રગટ થાય છે. બહાર ક્યાંય લેવા જવું પડતું નથી, પણ એનો અભ્યાસ કરે, વારંવાર હું આત્મા કોણ છું એનો અભ્યાસ કરે, એનું ભેદજ્ઞાન કરે કે જેમ છાશને વલોવતા વલોવતા જેમ માખણ જુદું પડે છે એમ વારંવાર એનો અભ્યાસ એને વારંવાર હું જુદો છું એમ સમજીને ઊંડાણથી હું ચૈતન્ય જુદો ને આ બધું જુદું છે એમ વારંવાર એનો અભ્યાસ કરે તો એ પ્રગટ થયા વગર રહેતું નથી. શિવ પદ તત તુજ સંગ માતા ગૌ. ઓ શિવ પદ તત તુજ સંગ માતા ગૌ. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસાદ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. 126મો જન્મ જયંતિ મંગળ મહોત્સવનો જય હો. પાછળ આવવું પડશે મમ્મી લેવા વચ્ચેથી જતા રહો વચ્ચેથી વર્ણપુરી મારત્નોની વર્ષા પધાર્યા ગુરુ પધાર્યા ગુરુવર કાલ રે સ્વર્ણભાનુ ભરતે ઉજ્યોએ ઉમરાળા ધામ મારત્નોની વર્ષા જન્મ્યા તારણ હાર રે સ્વર્ણભાનુ ભરતે ઉજ્યોએ ઉમરાળા ધામ મારત્નોની વર્ષા જન્મ્યા તારણ હાર રે સ્વર્ણભાનુ ભરતે ઉજ્યોએ ઉજંબા માતાના લાડીલા નંદયો શીતળ પૂનમનો ચંદરે સ્વર્ણભાનુ ભરતે ઉજ્યો રે ઉજંબા માતા લાડીલા નંદયો શીતળ પૂનમનો ચંદરે સ્વર્ણભાનુ ભરતે ઉજ્યો. આવો આવો
અજયભાઈ ઉભા રહેજો ભાઈ એક મિનિટ ભાઈ આ સાઈડ આવી જાઓ ને તમે હા ભાઈ શ્રીફળ કોઈ લઈને જતા હા લઈને જ જવાય હાલો વિરલભાઈ બસ ઓલું આપ ભલે ભલે પતી ગયું હવે પછી 10 વાગે બાકી હોય 10 વાગે લાવ ભાઈ એક લાવ હલો વિરલભાઈ આવ્યો બંધ થઈ ગયું હવે આ ભાવથી જયો બસ ચલો બોલીએ શ્રી સદગુરુદેવનો જય હો ભક્તો સૌ આવો કે સાથ ભક્તો સૌ આવો ને સાથ મંગલ ગીતો ગાઈએ આજ મંગલ ગીતો ગાઈએ આજ ભક્તો સૌ આવો કે સાથ ભક્તો સૌ આવો ને સાથ મંગલ ગીતો ગાઈએ આજ મંગલ ગીતો ગાઈએ આજ ભારત વર્ષમાં પધારી આથી ગુરુવર ખાન જય ગુરુ ખાન
ગુરુ